નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ CNPF આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પોલીસ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત CNPF આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં કાયદા અંગે જાગૃતિ લાવવા માટે એક માર્ગદર્શન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડભોઈ પોલીસના PI KJ ચાલાના માર્ગદર્શન હેઠળ તથા PSI LH ગોહિલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓને સુરક્ષા સેતુ, સાયબર ફ્રોડથી બચાવ, મકર સંક્રાંતિ દરમિયાન લેવાની તકેદારી તેમજ ટ્રાફિક અવેરનેસ જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પણ વિદ્યાર્થીઓને વિશેષ સમજ પૂરી પાડવામાં આવી હતી. ડભોઈ પોલીસ તરફથી ડભોઈ આર્ટ્સ કોલેજ ખાતે સાયબર અન્વેષણ તેમજ ટ્રાફિક અન્વેષણ તેમજ મકર સંક્રાંતિ નિમિત્તે ચાઇનીઝ દોરી બાબતે લોકોને ગળા કપાવાનો ભય હોય છે, તેમજ શરીરે કોઈ પણ શરીરના ભાગે નુકસાન થવાનો ભય હોય છે, જેથી ચાઇનીઝ દોરી પકડી કેસ કરવામાં આવેલ છે. અને આવી ચાઇનીઝ દોરી મહેરબાની કરીને કોઈ પણ રાહદારી તેમજ પબ્લિકને આ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે, તે બદલ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવેલ છે. તેમજ ટ્રાફિક નિયમન, વાહનો ચલાવતા લાયસન્સ, ગાડીના ઇન્સ્યોરન્સ તમામ રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવેલ છે. તેમજ મકર સંક્રાંતિનો તહેવાર નજીકના સમયમાં આવી રહ્યો છે, એટલે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રાખી તમામને ચાઇનીઝ દોરી તેમજ રોડ સેફટી આ તે તમામ માર્ગદર્શન આપવામાં આવેલ છે. સાયબર ફ્રોડને લઈને જે મુદ્દાઓ સાયબર ફ્રોડને લીધે જે અત્યારે સાયબર ફ્રોડ વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે અને લોકોના પૈસા ફ્રોડ થાય છે, નીકળી જાય છે, એ બાબતે વિદ્યાર્થીઓને તમામ પ્રકારનું જ્ઞાન આપવામાં આવેલ છે.